જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વ્રતની કથાનો ભંડારમાં। આજે આપણે આ વિડીયોમાં જાણવા જઈ રહ્યા છીએ કે શા માટે ચૈત્ર મહિનામાં ઓખાહરણ વાંચવાનું આટલું મહાત્મય છે। જાણો તેનું રહસ્ય। મારા વાલા મિત્રો, આ વિડીયો શરૂ કરતાં પહેલાં મારું આપ સૌને નિવેદન છે કે જો આપ આ ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો। શ્રી ગણેશાય નમઃ। ચૈત્ર માસ એ હિન્દુ વૈદિક પંચાંગ વિક્રમ સંવંતનો છઠ્ઠો અને શક સંવંતનો પ્રથમ મહિનો છે। આ મહિના પહેલાં ફાગણ મહિનો હોય છે, જ્યારે વૈશાખ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે। હિન્દુ પંચાંગ અનુસાર જ્યારે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ભારતીય ચૈત્ર માસ શરૂ થાય છે। ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા ઉપાસના કરવામાં આવે છે। આ સિવાય ચૈત્ર મહિનામાં ઓખાહરણ વાંચવાનું પણ મહાત્મય છે। જાણો કેમ આ જ મહિનામાં ઓખાહરણ વંચાય છે। હવે આપણે જાણીએ કે ઓખાહરણની પ્રાચીન માન્યતા શું છે। આ માન્યતા પાછળ પણ એક ખૂબ જ સરસ મહાત્મય છુપાયેલું છે, જે આ પ્રમાણે છે। રઘુકુળ વંશના રાજા બલિનો પુત્ર બાણાસુર ભગવાન શંકરનો પ્રિય ભક્ત હતો। બાણાસુર કઠોર તપ કરી મહાદેવને પ્રસન્ન કરી બળવાન બને છે। બળવાન બનતા બાણાસુર ત્રિલોકમાં હાહાકાર મચાવે છે। શક્તિના મદમાં બાણાસુર સ્વયં મહાદેવને પોતાની સાથે લડવાનું આહવાન કરે છે। અંતે શિવ તેને વચન આપે છે કે હું નહીં પણ મારું સંતાન મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા પૂર્ણ કરશે। ત્યાર પછી ભગવાન ગણેશનો જન્મ થાય છે। બાણાસુર અને ગણેશજીના યુદ્ધ દરમિયાન ભગવાન શંકર અને પાર્વતીની પુત્રી ઓખા ડરના કારણે છુપાઈ જાય છે। નાના ભાઈને બચાવવાના બદલે ઓખાના છુપાઈ જવાથી માતા પાર્વતી પુત્રીને શ્રાપ આપે છે। આ શ્રાપના કારણે ઓખાનો જન્મ દૈત્ય વંશમાં થાય છે। પુત્રી ઓખાએ માફી માંગતા માતા પીગળી ગઈ। આ સમગ્ર ઘટના ચૈત્ર મહિનામાં બની હતી। પુત્રીના પ્રેમવશ માતા પાર્વતી ઓખાને વરદાન આપે છે કે ચૈત્ર મહિનામાં જે કોઈ ઓખાહરણનું વાંચન કરશે તેને પાપોમાંથી મુક્તિ મળશે। હવે આપણે જાણી લઈએ કે ઓખાહરણ ક્યારે વાંચવું જોઈએ। ઓખાહરણનું વાંચન મંદિર સમક્ષ અથવા મહિલાઓએ સમૂહમાં બેસી કરવું જોઈએ। ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ 93 કડવામાં કથા વહેંચાયેલી છે। ઓખાહરણ એ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્ય પ્રકારમાં ગણાય છે। ચૈત્ર માસમાં 1, 3 કે 5 વાર અથવા ચૈત્રી નવરાત્રિ દરમિયાન ઓખાહરણનું વાંચન વધુ શુભ ફળ આપે છે। સવારે નાહી ધોઈને સ્નાનાદિ કર્મ પતાવ્યા બાદ તમે નિત્ય કર્મ બનાવી કુલ 93 કડવાનું વાંચન કરો। ઓખાહરણનું વાંચન સવારે શક્ય ના બને તો સંધ્યાકાળે મંદિર બેસી દીવો પ્રગટાવ્યા બાદ વાંચન કરવું। કહેવાય છે કે સંધ્યાકાળે માતા લક્ષ્મી ફરવા નીકળે છે, આથી સંધ્યાકાળે ઓખાહરણનું વાંચન વધુ લાભ આપશે। ઓખાહરણને દત્તબાવનીના રાગમાં સંક્ષેપમાં ગાઈ શકાય છે। ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી મહારોગમાંથી મુક્તિ મળે છે। ખરાબ અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે। અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને આ માસ દરમિયાન અલુણા વ્રત કરવાથી વધુ શુભ ફળ મળે છે। ચૈત્ર મહિનામાં ઓખાહરણના વાંચન દરમિયાન સ્વચ્છતા અને પવિત્રતા જાળવવાથી માતા દુર્ગા અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે। આ તો તમે જાણી લીધું કે ઓખાહરણનું શું મહાત્મય છે તથા તેની કથા વાર્તા શું છે। હવે આપણે જાણી લઈએ કે ચૈત્ર માસમાં મીઠું કેમ ખરીદવામાં નથી આવતું। આપ સૌએ આ વાર્તા દરમિયાન જાણ્યું કે
ભગવાન શંકર અને માતા પાર્વતીની પુત્રી ઓખા, જેમનું નામ ઉષા હતું, તે યુદ્ધ દરમિયાન મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ હતી અને તે ઓગળી ગઈ હતી. કારણથી ચૈત્ર માસમાં મીઠું લેવાતું નથી, કેમ કે ચૈત્ર માસમાં જો આપ મીઠું ખરીદો છો તો તમારા ઉપર સંકટના બાદલો છવાઈ જાય છે અને તમે આર્થિક, માનસિક અને શારીરિક એમ ત્રણેય પ્રકારની મુસીબતોમાં ઘેરાઈ જાઓ છો. અને એનાથી પણ વધારે ભગવાન શ્રી ગણેશ પણ આપણા પર કોપાયમાન થાય છે અને આ જ કારણોથી ચૈત્ર માસમાં મીઠું ખરીદવામાં આવતું નથી. ઘણા લોકો ચૈત્ર માસમાં અલોણું કરે છે. અલોણું વ્રત એ મીઠા વગરના ઉપવાસને કહેવાય છે. ઘણા લોકો આખો મહિનો, ચૈત્ર માસનો આખો મહિનો અલોણું વ્રત કરે છે. જો આપ અલોણું વ્રત ન કરી શકો તો આપ આ માસમાં મીઠું તો કદાપી ખરીદશો નહીં તો ભગવાન શ્રી ગણેશ તમારા પર કોપાયમાન થઈ શકે છે. આ માસમાં બની શકે તેટલા ભગવાન ગણેશજીની સ્તુતિ કરવાની, સાથે સાથે માતા પાર્વતીની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. મારા વાલા મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તથા આ વિડીયોમાં આપનાર માહિતી તમને સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક, શેર કરી, કમેન્ટ બોક્સમાં શ્રી ગણેશ ચોક્કસથી લખજો. ધન્યવાદ.